ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિને લઈને તમામ એરપોર્ટ્સ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે। અમદાવાદનું એરપોર્ટ પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે, કારણ કે પાકિસ્તાનની સૌથી નજીક જે છે તે અમદાવાદનું આ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે અને તેમાં પણ સુરક્ષા વ્યવસ્થા જે છે તે વધારી દેવામાં આવી છે। સુરક્ષા કારણોસર અમે આપને તેમની ગતિવિધિઓ નથી બતાવી રહ્યા, પરંતુ આ અમદાવાદ એરપોર્ટના દ્રશ્યો છે જ્યાં પણ સુરક્ષા વ્યવસ્થા જે છે તે ચોક્કસ કરી દેવામાં આવી છે અને તમામ જે સ્ટાફ છે તે પણ અહીં વધારવામાં આવ્યો છે અને પેટ્રોલિંગ જે છે તે પણ અહીં સતત કરવામાં આવી રહ્યું છે। ડોગ સ્ક્વોડની જે છે તે પણ મૂકવામાં આવ્યા છે। તમામ જે પણ મુસાફરો આવે છે તેમની સુરક્ષા વ્યવસ્થા જે છે તે પણ ચોક્કસ કરી દેવામાં આવી છે અને જે તેમનો લગેજ હોય તે પણ 2 થી 3 વાર સ્કેનિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની ઘટના જે છે તે ન બને અને તમામ સુરક્ષા વ્યવસ્થા જે છે તે ચોક્કસ કરી દેવામાં આવી છે અને કહી શકાય કે જે એરપોર્ટ બંધ હોવાની અફવા અમદાવાદની ઉડી હતી તે પણ જે છે તે ખોટી સાબિત થઈ છે। હજુ પણ અમદાવાદનું એરપોર્ટ જે છે તે નિયમિત કાર્યરૂપ છે અને એક એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે, જેમાં તમામ મુસાફરોએ 3 કલાક વહેલા આવવા માટે જણાવવામાં આવ્યું છે। સાથે સાથે જે તે એરલાઇન સાથેના સતત સંપર્ક જે છે તેમાં પણ રહેવા માટે જણાવવામાં આવ્યું છે।